નમસ્તે વિદ્યાર્થી બહેનો. ગત લેક્ચર 8 માં આપણે લક્ષનો સ્વાધ્યાય 4 નો વિભાગ A કરેલો. લક્ષનો સ્વાધ્યાય 4 એમાં વિભાગ A આપણે સમજેલા. અત્યારે હાલ વિભાગ B માં આગળ વધીએ તો વિભાગ B માં પ્રશ્ન નંબર 1 0.009 છે કે 0.09 સામીપ્ય છે. 0.09 સામીપ્યને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો સૌપ્રથમ તો આપણે આ સામીપ્યને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. શું છે? 0 નું 0.09 સામીપ્ય એટલે કે a નું ડેલ્ટા સામીપ્ય મુજબ a બરાબર 0 ડેલ્ટા બરાબર 0.09. હવે અંતરાલ સ્વરૂપ આપણે પ્રમાણિત સૂત્ર લખીએ તો અંતરાલ સ્વરૂપમાં શું છે? વિવૃત અંતરાલ a ડેલ્ટા a ડેલ્ટા માં a ની અને ડેલ્ટા ની કિંમત મૂકો. 0 ઓછા 0.09 0 વત્તા 0.09 બરાબર -0.09 થી 0.09 વિવૃત અંતરાલ તે 0 નું 0.09 સામીપ્યનું અંતરાલ સ્વરૂપ થશે. આ જ રીતે માનાંક સ્વરૂપમાં હવે મેળવવાનું છે. તો બીજો પ્રશ્ન એવો છે કે -5 નું 0.001 સામીપ્યને 0.001 સામીપ્યને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? અંતરાલ સ્વરૂપમાં નહીં પરંતુ માનાંક સ્વરૂપમાં. તો આને આપણે પ્રમાણિત સાથે સરખાવીએ તો a નું ડેલ્ટા સામીપ્ય મુજબ અથવા તો આને a નું ડેલ્ટા સામીપ્ય સાથે સરખાવતા a બરાબર કેટલા થશે? -5 અને ડેલ્ટા બરાબર 0.001. હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? માનાંક સ્વરૂપમાં લખવાનું છે. તો માનાંક સ્વરૂપનું પ્રમાણિત સૂત્ર લખો. માનાંક સ્વરૂપ માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા. તો શું થશે? માનાંકમાં x -5 a ની કિંમત -5 છે. તમારે a ની કિંમત મૂકવાની છે. આ જે નિશાની છે તો પ્રમાણિત સૂત્ર મુજબ માઈનસ છે. x -5 લેસ ધેન 0.001 અને માટે માનાંકમાં x + 5 લેસ ધેન 0.001. આ થશે તેનું માનાંક સ્વરૂપ. બીજો પ્રશ્ન સોલ્વ કર્યો તમે. પ્રશ્ન નંબર 3 એમાં તમને માનાંક સ્વરૂપ આપેલું છે તો તેને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. આજે બીજા પ્રશ્નનું ઉલટું છે. માનાંક સ્વરૂપ તમને આપેલું છે. શું કહે છે? માનાંકમાં x - 10 માનાંકમાં x - 10 લેસ ધેન કેટલા છે? 1/10. તો આ માનાંક સ્વરૂપ છે એને તમારે સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું છે. એટલે કે a ડેલ્ટા સ્વરૂપમાં ફેરવવું છે. તો આ 1/10 એટલે શું લખાય? 0.1 લખાશે. 1/10 એટલે 0.1 બરાબર છે. તો આને તમે માનાંક સ્વરૂપ સાથે સરખાવો. x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા a બરાબર કેટલા થશે? 10 અને ડેલ્ટા બરાબર કેટલા થશે? 0.1. હવે સામીપ્ય સ્વરૂપનું પ્રમાણિત રૂપ લખો. સામીપ્ય સ્વરૂપ શું છે? a ડેલ્ટા બરાબર શું થશે? n 10 0.1
1 આ થયું એનું સામીપ્ય સ્વરૂપ. ત્યારબાદ આમાં જ પાછું આ સ્વરૂપમાં સામીપ્ય સ્વરૂપ જે a ડેલ્ટા છે તેને માનાંક સ્વરૂપમાં દર્શાવો. તો પ્રશ્ન નંબર 3 બાદ પછી પ્રશ્ન નંબર 4 કે માનાંકને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો માનાંક કેવું તમને આપેલું છે? માનાંકમાં 2x <1/2 છે. માનાંક 2x <1/2 ને અંતરાલ સ્વરૂપમાં આપણે મેળવવાનું છે. અંતરાલ સ્વરૂપમાં દર્શાવો. તો પ્રમાણિત માનાંક સ્વરૂપ સાથે સરખાવો. તો પ્રમાણિત માનાંક સ્વરૂપ કેવું છે? તો તમારે આ રીતે છે કે માનાંકમાં x - a શું છે? <delta. તો આ પ્રમાણિત સ્વરૂપમાં તમે લખો તો શું થશે? 2x માઈનસ કંઈ નથી તો આપણે 0 લખી શકાય અહીંયા નીચે લખીએ. તો માનાંકમાં 2x એટલે કે માનાંકમાં 2x - 0 <1/2. હવે x માઈનસ એ હોવું જોઈએ ને, આ જે 2 છે તે ન હોવું જોઈએ. તો એ 2 આપણે કોમન કાઢી લઈએ તો શું થશે? માનાંકમાં x - 0 <1/2 અને એ બે અહીંયા જ આવશે. એ આપણે કોમન કાઢીએ, આ બાજુ લઈ આવીએ. 2 વડે આપણે બંને બાજુ ભાગાકાર કરીએ. ક્ષમતા કેવી થશે? 1/4. 1/4 એટલે કેટલા થશે? 0 પોઈન્ટ કેટલા થશે? બોલો 0.25. બરાબર. એટલે માનાંક સ્વરૂપ તમે પ્રમાણિત સ્વરૂપ આ મેળવ્યું. માનાંકમાં x - 0 કેટલા થયા? 0.25. તો આ પ્રમાણિત સાથે સરખાવતા a બરાબર કેટલા? 0 અને ડેલ્ટા બરાબર શું છે? 0.25. કયા સ્વરૂપમાં તમારે ફેરવવાનું છે? અંતરાલ સ્વરૂપમાં લખવાનું છે. તો અંતરાલ સ્વરૂપ લખશો તમે અહીં. અંતરાલ સ્વરૂપ તમે લખો તો કેવું છે? a - delta a plus delta a minus delta a plus delta. તો a ની કિંમત છે 0 ઓછા 0.25 અને 0 વત્તા 0.25. બરાબર. તો -0.25 થી 0.25 તમારું અંતરાલ સ્વરૂપ થશે. આ બરાબર -0.25 અને થી ક્યાં સુધી? 0.25 તમારું અંતરાલ સ્વરૂપ મળે છે. પ્રશ્ન નંબર 5 આવું જ કંઈક છે કે સામીપ્યને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે. n 50 0.8 ને n 50 0.8 ને માનાંક સ્વરૂપમાં ફેરવવું છે. તો સૌપ્રથમ તો આ જે સામીપ્ય સ્વરૂપ આપેલું છે તેને તમે સામીપ્ય સાથે સરખાવો. n એ ડેલ્ટા સાથે સરખાવતા a કેટલા થશે? a બરાબર 50 અને ડેલ્ટા બરાબર 0.8. હવે માનાંક સ્વરૂપનું પ્રમાણિત રૂપ લખો. માનાંકમાં x - a <delta એનું પ્રમાણિત રૂપ છે. કિંમત મૂકો તો શું થશે? માનાંકમાં x - a કેટલા છે? 50 <delta એટલે 0.8. માનાંકમાં x - 50 0.8 આ થશે એનું માનાંક સ્વરૂપ. બરાબર છે? ક્લિયર. પ્રશ્ન નંબર 6 n એ 0.2 બરાબર માનાંકમાં x - 7 b હોય તો તો a ની કિંમત શોધો. તમારે a ની કિંમત મેળવવાની છે. તો સામીપ્ય અને માનાંક સ્વરૂપ તમને સમાન આપેલા છે. શું આપેલું છે? કે n એ કેટલા છે? ડેલ્ટા n એ 0.2 એ 0.2 બરાબર માનાંકમાં x - 7 b. તો a ની કિંમત મેળવો. આ પ્રશ્ન આપણે સોલ્વ કરેલો છે વિભાગ a માં. જો વિભાગ a માં આપણે સોલ્વ કરેલો છે. છઠ્ઠો પ્રશ્ન જે છે ને કે ની કિંમત મેળવો તે પ્રકારે આપણે કરી શકીશું.
તો સૌપ્રથમ તો n એ 0.2 એટલે કે n એ ડેલ્ટા સાથે સરખાવતા a બરાબર તો h છે અને ડેલ્ટા બરાબર કેટલા થાય છે 0.2 અને માનાંક છે તેને માનાંક સ્વરૂપ સાથે સરખાવો x - 7 લેસ ધેન b બરાબર માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવશો ને તો a બરાબર કેટલા થાય છે a બરાબર 7 અહીંથી તમને માનાંક સ્વરૂપમાં સાથે સરખાવો તો તમને a ની કિંમત મળી જાય છે માટે a બરાબર 7 જો b ની કિંમત મેળવવાની થતી હોય માંગે તો શું થાય b બરાબર કેટલા થશે ડેલ્ટા પરંતુ અહીં ઉપરથી સામીપ્ય સ્વરૂપ પ્રમાણે ડેલ્ટા બરાબર કેટલા છે 0.2 અને માટે b બરાબર કેટલા થશે 0.2 આ પ્રશ્નમાં તો ફક્ત a ની કિંમત જ માંગે છે પણ b ની કિંમત જો આ રીતે આપણે મેળવવાની હોય તો આ રીતે મેળવી શકાય b બરાબર કેટલા થાય ડેલ્ટા થાય તમે પ્રમાણિત સાથે સરખાવો ડેલ્ટા બરાબર 0.2 હોવાથી b બરાબર 0.2 થશે આ રીતે પ્રમાણિત સૂત્ર યાદ કરી તેની સાથે સરખાવીને સરળતાથી મેળવી શકાય છે આ જ રીતે પ્રશ્ન નંબર 7 પણ આપણે કરી શકશો છઠ્ઠા પ્રશ્નની જેમ પ્રશ્ન નંબર 7 પણ થઈ શકશે પ્રશ્ન નંબર 7 શું કહે છે માનાંકમાં x + 4 માનાંકમાં x + 4 લેસ ધેન 0.04 બરાબર અંતરાલ સ્વરૂપ આપેલું છે કે -3 પોઈન્ટ કેટલા છે 3.96 -3.96 તો k ની કિંમત શોધો હવે આ માનાંક અને અંતરાલ સ્વરૂપ સમાન આપેલા છે તેના પર આપણે k ની કિંમત શોધવાની છે તો માનાંકમાં x + 4 લેસ ધેન 0.04 બરાબર આપણે શું લખી શકાય માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા સાથે તમે સરખાવી શકો તો a બરાબર કેટલા થશે a બરાબર -4 અને ડેલ્ટા બરાબર કેટલા છે 0.04 હવે અંતરાલ સ્વરૂપ આપણે લઈએ તો અંતરાલ સ્વરૂપ કે -3.96 બરાબર શું લખાશે a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા લખાશે એટલે બે સમીકરણ તમને મળે છે કે a માઈનસ ડેલ્ટા બરાબર શું થાય છે k બરાબર અને a પ્લસ ડેલ્ટા બરાબર -3.96 તમારે શું મેળવવાનું છે k ની કિંમત મેળવવાની છે આ પ્રથમ સમીકરણ a માઈનસ ડેલ્ટા બરાબર k ની મદદથી તમને k ની કિંમત મળી શકે છે કેમ કે a ની કિંમત તમે જાણો છો ડેલ્ટા ની કિંમત પણ જાણો છો અને માટે k બરાબર -4 માઈનસ ડેલ્ટા એટલે કે 0.04 એટલે k બરાબર કેટલા થશે k બરાબર -4 માઈનસ 0.04 -4.04 k ની કિંમત મળે છે કેટલી મળશે k ની કિંમત -4.04 તાથ્ય તમારો પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 8 હવે તમારે લક્ષના દાખલા આવે છે પ્રશ્ન નંબર 8 લક્ષની કિંમત મેળવો શું છે પ્રશ્ન નંબર 8 લિમિટ x કોને અનુલક્ષે છે 5 ને અનુલક્ષે છે x → 5 આ રીતે બોલીએ છીએ 3x + 5 ની કિંમત મેળવો તો સૌપ્રથમ તો x ની કિંમત અહીંયા મૂકો x બરાબર 5 મૂકશો જેને અનુલક્ષે છે તો x બરાબર 5 મૂકતા 3 × 5 + 5 5 તેરી 15 + 5 બરાબર 20 નિયત કિંમત મળી જાય છે અનિયત કિંમત નથી આવતી માટે જ્યારે x 5 ને અનુલક્ષે ત્યારે 3x + 5 કોની અનુલક્ષન કિંમત મળે છે 20 ને અનુલક્ષે મળે છે નવમો પ્રશ્ન આ જ રીતે લિમિટ x → -3 લિમિટ x → -3 છે ઘનમૂળમાં વિધેય શું છે
ઘનમૂળમાં 2 ઓછા 2x 2 ઓછા 2x ની કિંમત લક્ષની મેળવો. તો અહીં આપણે શું કરવાનું છે? x બરાબર -3 વિધેયમાં મૂકી દઈએ. તો ઘનમૂળમાં 2 ઓછા 2 ગુણ્યા -3, કેમ કે x બરાબર -3 છે. તો આ બરાબર ઘનમૂળમાં 2 ઓછે ઓછે વત્તા 3 દુ 6 થશે. 6 + 2 8. 8 નું ઘનમૂળ મેળવવાનું છે. એ કઈ સંખ્યા છે કે જેને 3 વખત ગુણવાથી 8 મળે 2. બરાબર છે? આ રીતે તમે મેળવી શકશો. 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, પણ ઘનમૂળ મેળવવા માટે તમે રીત આવડતી તો ઠીક છે, નહીં તો કેલ્ક્યુલેટર થી નહીં થાય. 8 નું ઘનમૂળ એટલે આ બરાબર કેટલા થશે? 2. તો આ રીતે લક્ષની કિંમત આપણે મેળવી શકાય છે. ત્યારબાદ આ પ્રશ્ન નંબર 9 બાદ પ્રશ્ન નંબર 10. ત્યાં જ રીતે આપણે કરવાનો છે. પ્રશ્ન નંબર 10 શું છે? પ્રશ્ન લિમિટ x ટેન્ડ્સ ટુ 0. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 3x વર્ગ ઓછા 4x વત્તા 10. 3x વર્ગ ઓછા 4x વત્તા 10 ના છેદમાં 2x વત્તા 5 નું લક્ષ કિંમત મેળવો. x ટેન્ડ્સ ટુ 0 છે એટલે x ની કિંમત અહીં 0 મૂકો તો શું થશે? 3 ગુણ્યા 0 ઓછા 4 ગુણ્યા 0 વત્તા 10 ના છેદમાં 2 ગુણ્યા 0 વત્તા 5. અહીં આપણે ચોક્કસ કિંમત મળી જશે. 0 ઓછા 0 વત્તા 10 ના છેદમાં 0 વત્તા 5. 10 ના છેદમાં 5 બરાબર 2. કેટલી મળે છે? લક્ષની કિંમત તમને બરાબર 2 મળે છે. તો આ 10મો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. પ્રશ્ન નંબર 11 અને 12 જે તમને ટોપિક રદ કરાવેલા છે, બરાબર છે, જે ઘાત સ્વરૂપમાં તમારે છે તે સાથે રદ થાય છે. પ્રશ્ન નંબર 11 તમારે નથી કરવાનો. 12 પણ પરીક્ષા કોર્સની બહાર હોવાથી એ પણ તમારે કરવાનો નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 લિમિટ x ટેન્ડ્સ ટુ -1 4x k બરાબર 6 હોય તો k ની કિંમત શોધો. તો આ લક્ષ તમારે જે x ટેન્ડ્સ ટુ -1 હોય ત્યારે તમારી કિંમત આપી દીધી છે બરાબર 6. આપણે k ની કિંમત મેળવવાની છે. આપણે જેમ લક્ષનો દાખલો ગણીએ છીએ તે જ રીતે અહીં શું થશે? x બરાબર -1 મૂકશો તો 4 ઓછા 4 ગુણ્યા ઓછા 1 વત્તા k બરાબર કેટલા થશે? 6. માટે -4 વત્તા k બરાબર 6 અને માટે k બરાબર 6 વત્તા 4 બરાબર 10. એટલે આ લક્ષ તમે જે મેળવો છે તો એની કિંમત બરાબર 6 સમાન હોવાથી આ રીતે k ની કિંમત મળશે. તે જ રીતે 14મો પ્રશ્ન પણ આ જ છે. લક્ષની કિંમત આપેલી છે તો k ની કિંમત શોધો. તો ત્યાં શું છે પ્રશ્ન? લિમિટ x ટેન્ડ્સ ટુ 3. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 2 ના છેદમાં 3x વત્તા k બરાબર 1 ના છેદમાં 7. 2 ના છેદમાં 3x વત્તા k બરાબર 1 ના છેદમાં 7. તો k ની કિંમત શોધો. તો આપણે આ લક્ષની કિંમત મેળવવાની છે. તો માટે x બરાબર 3 મૂકતા 2 ના છેદમાં 3 ગુણ્યા 3 વત્તા k બરાબર 1 ના છેદમાં 7. એટલે કે 2 ના છેદમાં 9 વત્તા k બરાબર 1 ના છેદમાં 7. ચોકડી ગુણાકાર થશે 7 દુ 14 અને 9 વત્તા k ગુણાશે માટે 14 બરાબર 9 વત્તા k અને માટે k બરાબર કેટલા થશે? 14 ઓછા 9 કેટલા થશે? બરાબર 5. તો આ રીતે લક્ષના જે પ્રમાણિત કાર્ય નિયમો છે સરવાળા, બાદબાકી, ગુણાકાર એટલે કે x ની કિંમત મૂકો અને અન્ય કિંમત આવે તો અવયવ પાડીને તમારે છેદ ઉડાડવાના અને પછી તમારે x ની કિંમત મૂકીને આ રીતે લક્ષ મેળવવાના. આ જ એક જ રીતના આપણે આ પરીક્ષા લક્ષી દાખલા
આપણે તૈયાર કરવાના છે. તો અહીંયા તમારો વિભાગ બી પૂર્ણ થાય છે તે નોંધ કરી લેશો.